जिंदगी हर हालात में हर किसी को सब चीज नहीं दे सकती। बस એવું જ આપણા જીવનની અંદર ઘટિત ઘટતું હોય છે કે આપણને ઘણું બધું કરવા છતાં ઘણું બધું નથી મળતું, એ જ ઈશ્વરની મોટી પ્રસાદી હોય છે। જીવન એક સંગીત બની જાય, જીવન એક સંગીતનું માધ્યમ બની જાય, બસ તો પરમાત્મા રાજી થઈ જાય અને મહાપુરુષો પણ રાજી થઈ જાય। આપણે આપણા જીવનની કડીબદ્ધ યોજનાઓ સમર્પણ ભાવનાની એક લગલગાટ સીડીઓ સડી જવાનું કોઈ જો મહત્વપૂર્ણ અંગ હોય તો આપણે પોતે છીએ। કારણ કે જીવનની અંદર પરમાત્મા મળી જાય, પરમાત્માની ભક્તિ મળી જાય, બસ આટલી વસ્તુ મળી જાય ને એટલે આપણું સમર્પણની ભાવનાનું એક બીજ આગળ વધી જાય। પરમાત્મા સદા સાકાર મૂર્તિ છે, પરમાત્મા સદા દિવ્ય મૂર્તિ છે। સંતો હરિભક્તો ના દાસ થઈને જીવાઈ જાય ને તો આપણા પ્રશ્નો અડધા સોલ્વ થઈ જાય, અડધા સોલ્વ થઈ જાય। કેવી કરુણા કરી મહારાજે, કેવી કરુણા કરી મહારાજે। વાલિયા લૂંટારાને વાલ્મીકી બનાવી દીધો, જોબન પગી રૂડિયો રખડો। કેવા કેવા પુરુષોને પરમાત્માનો યોગ થતા દિવ્ય ગતિ થઈ ગઈ, દિવ્ય ગતિ, અને દિવ્ય ગતિ દ્વારા એ પરમાત્માને પામી જવાય। બસ જીવનમાં સમર્પણ ભાવ કેળવાઈ જાય, બીજા માટે કંઈક કરી છૂટવાની તત્પરતા દેખાઈ આવે, બીજા માટે કંઈક કરી છૂટવાની એક હૃદયમાં કામના જાગે, ઈચ્છા જાગે। એ જ સમર્પણ ભાવ અને એ જ સમર્પણ ભાવ જીવનના દરેક પાસાને આવરી લેતો હોય છે। જીવનમાં આપણને સમર્પણ ભાવ આવી જાય તો જીવન આપણું સંગીતમય બની જાય। જીવનમાં હું ઘટે મારા વાલા, જીવનમાં કોઈ પણ સેવાનું માધ્યમ હોય, કોઈ પણ સેવા કરવાની હોય, એમાં આપણે તન્મય રીતે સમર્પણ થઈ જઈએ। વયું જવું છે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ। સંગીત એવું થઈ જાય, જીવનમાં સમર્પણનો ભાવ ઘટી જાય। બસ આપણે એક વખત પરમાત્માની અંદર સમર્પણ ભાવ કેળવવા લાગીએ, કોઈ પણ વસ્તુની અંદર સમર્પિત થઈ જવું, અને સમર્પિત થઈ જાય ને પછી પરમાત્મા ખુદ આપણને તેડવા આવે, ખુદ આપણને તેડવા આવે, અને ખુદ તેડવા આવે ને તેથી માનજો કે હવે આપણી ભક્તિ સમર્પણ ભાવનાની પરમાત્માના શરણ સુધી પહોંચી ગઈ છે। કોઈ એવા સાધુ પુરુષોનો યોગ થઈ જાય, આપણને દર્શન કરવાની વાત કરે, ચિંતન કરવાની વાત કરે, મનન કરવાની વાત કરે, પણ સમર્પણ ભાવ જીવનમાં આવી જાય, બસ